ભાવનગરમાં શિવમ અમૃત સોસાયટી નજીકના વિસ્તારોમાં રોડ ઉપર બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી અધેવાડા રહેતા મથુરભાઈ હીરાભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. અને એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કરીને આ હત્યામાં હીરો સ્પ્લેન્ડર બાઇક ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવતા ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકીને એલસીબી ઓફિસે બોલાવી પૂછપરછ કરતા તેણે હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી તેને ઝડપી લઈ આગળની વધુ તપાસ થવા માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. ત્યારબાદ વધુ તપાસમાં અધેવાડા સોનલબેન દિનેશભાઈ પરમારનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવેલ. આમ એલસીબી પોલીસે અણુકેલ હત્યાના કેસનો ભેદ ઉકેલ્યો. મેં તે ઓલી કોપી મારી મૂકવું પડે એમાં નહોતું થતું. Okay.